यो ભૂંડું લાગે મસ્ત લાગે કાઢે નાખજે અરે આ તો મારો ફોટો ના બનાવતો અરે બધા તારે એકલાને બનાવી છે આ જમાનો કાથી કા પૂકે ગયો ને મારા જીવા આજે 19મી સદીમાં જીવે ભગવાન ભાઈ ઢાબા શાક બનાવે સ્પેશિયલ અલગ થોડું ડુંગળી સતડાઈ જાય ને પછી નાખવાનું છે ટમેટો. હાલો તો ઢાબા સ્ટાઇલ ની હોટલ સ્ટાઇલ ની અહીંયા ખાવા થઈ ગયું છે રેડી કામ તો કે શાક કીવાનો તો કે હરીગવાનો એવો ઘૂર પડ્યો હવાર તમારા જમાનામાં આવો ઘૂર પડતો કે આપણા જે આ કપડાનો બિઝનેસ છે ને એમાં અટાણે હે ને ફૂલ ઓફર હાલે જો એટલો માલ પડ્યો વાંધો ને માણસ રાખવા વાળો છે સીતારામ બધાને 10:30 વાગે ગયા અટાણે બધા હે ને પોતપોતાના હવના કામકાજમાં ઉતા એટલે આજ છે ને વિડીયોનું થોડુંક મોડું થઈ ગયું સીતારામ બધા તમે કામ કર્યું પેલા તો ઈ કયો અમને હાલો અમે અમારું આમાં કામ કરતા તો હે ને 10:30 વાગ્યાના ચા પાણી પીએ નાખીએ ને પછી આજ સરસ મજાનું હરી ગવાના હિંગુનું શેક કરવું કે કઢી કરવું રૂપારો ચણાનો લોટ હકે ને ખાવું એવું થાય કઢી રૂપારી થાય પણ કઢી હાંગી ભાવે અટાણે બહુ ન મેળ આવે ને આજ મેં શોર્ટ સવારનો પડ્યો તો આજ ટાઈટ લાગતી હતી ઠાવતી ઠારતા એટલી બધી નહોતી આવી પણ ટાઢોળું હતું ને ટાઢો પવન સવારમાં ઉઠી નહીં તો હાવ પછી જર્સી કાઢતા આરસ ઓલા બેડમાંથી પછી છે ને શર્ટ પહેરી લીધું હે કીણા કામ કરવું તે પાસે હે ને શર્ટ ઉતાર્યું ને હજય મને થોડી ટાઈટ લાગે તાવ આવવાનો થયો હોય તો હોય તોડી લાગે ટાઈટ તું ટાઈટ લાગે એટલે ટાઈટ અટાણે ન જોઈ મને લાગે એવા હટો હું ઈસકા સવારમાં એવી ટાઈટ લાગતી હતી જર્સી કાઢતા આ નથી પછી શર્ટ પહેરી લીધો તો અટાણે શર્ટ કાઢવાનું મન નથી થતું ને અમારે જાગતો પાડો હો ને ધોરીડાને જો આગળ સોડ્યા બાપા હાથી આગતા હતા ને ભગરની મારે બાંધવી હતી ને તો નીંદર કરે દુનિયાની કામ રિબલ ઇફેક્ટ ફોટા બને જો આપણા એઆઈ દ્વારા આવા કામ કરતા આનો ટ્રેન્ડ હે કઈ ઘટે નહીં કામ કરવા આખા સોશિયલ એ હા ઈ ઓલા ફોટા મે ઓલા જાવે નહીં કિરા ઓલા ડાગલાન ડુગલાન બનાવે ને મૂકે હું તો વિચાર કરું કે આવા કામ બનાવે ને મૂકતા હે બધાય રિબલ ઇફેક્ટ કહેવામાં આવે આ ઓલો ભગીરથ ને આ ભગીરથી તો બહુ આખી ફેમિલી ને બનાવે ને મૂકી દો કા કઈ ડાગલા બધાને બનાવતો હે આપણી આગળી ડાગલા હું કારનો ઈને વાહે જ હવાનો ભગવાન વચ્ચે હા ફ્રી જઈ નકા આઈ અટાણે ફ્રી ને પેડ છે નો થયા જ કરવા લે માણસને ડાગલા બનાવું લે ધરાર અરે પણ જોતા ખરી આજે તો ઓલા જનરેટ થાય છે વાર લાગે ઓલા સોટા ભીમ ફોકસ થઈ જાય નેટ થાતું થાય ને જોતા ખરી ભૂંડા લાગે નો કરાય ઈ વાત કામ તાર હા છોકરા હોય તો બરોબર ઝીણકા મોટા નીવા બનાવાય પછી ઓલો જયદીપ ડી પટેલ એનું મેં જોયું હાય યો ભૂંડું લાગે મસ્ત લાગે કાઢે નાખજે તો મારો ફોટો ના બનાવતો તારે એકલાને બનાવી છે હોટસ્પોટ કઈકતા ચાલુ તેમાં કામ નેટ ને આખું પડ્યું આ જમાનો કાથી કા પૂકે ગયો ને મારા જીવા આજે 19મી સદીમાં જીવે ભગવાન એમાં મજા છે ગોલી મોલી તો ફોનમાં હે ને ચાર્જિંગ ને સવારનો કાંઈ હું ઊંચું માથું ન કરે વિડીયો ચાલુ ન કરે તો ડાગલા ડુગલા બનાવે ક્યાંથી મને હું કરો દે ફોનમાં 15% ચાર્જિંગ છે એ પણ એની ખબર નથી મેં આગળ જોયું તે ફોન ચાર્જિંગમાં મૂકી દે ને ચા પાણી પીએ લઈએ ને માતા હે ને નાવા ધોવાનું કામ કરતા હતા ને પાછા તો કામ નીકળે તો એટલે ક્યાં જમાનામાં જીવે હું 19મી સદીમાં જીવા અટાણે 1:12 વાગ્યા બધાને મેં પાણી કરી લીધા નાથી તો માં કહે કે હવારનું શાક નાખે તો શાક ને હવારનું ને તે
પછી ઢાબા શાક બનાવે સ્પેશિયલ અલગ થોડું. હા 10 વાગે ને 11 વાગે ચાલુ કર્યું. માહી તો રોટલા બનાવ નાખ્યા. હા રાતે 11 વાગ્યા ગયા. તમે હારડે રૂંધા તો આપડી જરાક જઈએ ને અંદર જોઈએ કીવાનું શાક બનાવે કેવું બનાવે. એ તો શર્ટ પહેરીને જ બનાવવાનું હોય ને હોય. તો એ ફરમાવો જો આથી ત્યાં આ લાઈન કરી બધી. આ છે હિંગુ બરાબર ફરી બાફે ગયું નાખ્યું. એ બાફે નાખી. પછી આ છે ડુંગળી, પછી આ છે ડુંગળી. પછી આ છે ટમેટું, હા પછી આ છે હેકેલા બી, હા પછી આ છે હેકેલા તોલ, હા પછી આમાં છે લહણની મરચાની ચટણી. તો એવા ઓલાની લીંબુ કામ કહેવાય હા બાફે ગઈ હેકેગલ બી ને તલ બે ને હે ને મિક્સરમાં રેસીપીના ભાષામાં બોલે તો ક્રશ કરવાનું છે, બરાબર પાવડર કરવાનું છે. ને આમાં પાણી આપણે નથી નાખવું હોય તો નખાય તો ગ્રેવી બને જાય ને આ પાવડર બની આપણે પાવડર બનાવવાનો છે. કામ બનાવવું કેવું બનાવવું તો હે ને હરીકવાની હિંગોનું કઈક બનાવવાનું બહી શાક જ હોય કીક ન હોય શાક પછી. બરાબર હા. ફ્રીજમાં મૂકી દો તેવું પનોર દીધું ખબર છે. હા તો જો હે ને ભૂકો ક્રશ થઈ ગયો હું કઈ નામ ભૂલે જા તલ ને માંડવી નથી આમાં ઓલા તલમાં તેલ હોય માંડવી બીમાય તેલ હોય તે ઓલું થયું. આમાં થોડુંક આપણે પાણી નાખે નાખડી છે ને ગ્રેવી બનાવે. મિક્સરમાં પાણી નતું નાખ્યું મિક્સરમાં નાખી દીધો તો એ બે મિક્સ થઈ જાય. ને હવે હે ને આપણી સણાનો લોટ હોય તમે હેકે નાખી શકો ને દારિયા મોરા પડે ને દારિયા મિક્સરમાં ક્રશ કરે સણાનો લોટ બનાવી નાખે. તો જો આપણે હે ને ગાંઠિયામાંથી સણાનો લોટ બનાવી જોયું દારિયા હાલે ને ગાંઠિયા હાલે. તો એવું વઘાર નાખીએ ભૂખ લાગે તો આપણું તેલ હે ને થેલું ગરમ તો પેલા આપણે નાખી દઈએ જીરું. રાયું નથી નાખવાની તમે નાખો તો હાલે નો પ્રોબ્લેમ. પછી આપણી શોર્ટ વિડિયો ચાલુ છે. પછી ડુંગળી સતળાઈ જાય ને પછી નાખવાનું છે ટમેટો. વારા ફેંકી સળતા જઈએ ને મસાલા બધા નાખતો જવાનું. તો ડુંગળી હે ને સળે ગઈ રૂપારી હવે નાખી દઈએ ટમેટો. એ ટમેટા સળે જાય ને પછી નાખશું બીજા મસાલા. તો એ આપડી આ નાખી દઈએ ભૂકો તલનો માંડવી ચણાનો લોટ. તો એ વાળી આપણે બધા રેગ્યુલર મસાલા પેલા તો આપડી મરચાં ને લહાણની ચટણીથી ખાંડીથી દી નાખી દઈએ. અટાણે કોદો ધરો કોદો લાગે ને આપડી ચટણી હળદર ને આવી છે ને એટલે એક ગ્લાસ કલર પકડેલી છે. તો બધા જ મસાલા કમ્પ્લીટ સળાઈ ગયા ને ગ્રેવી બને ગઈ ઉપરથી થોડાક છે ને સેફટી એક ખાંડ નાખી દઈએ. તમારે નાખવી નખાય ને ન નાખવી હોય તો હાલે. ને હેવ આપણે હિંગુ નાખવાનો સમય આવી ગયો છે તો આપણે હિંગુ નાખી દઈએ. જો થોડી વધારે બફાઈ ગયું ને તે અમુક ના તો બે ફાડા થઈ ગયા નાના. એટલે મારે છે ને આની બહુ ધ્યાન રાખવું છે હરવેકથી નાખી રહ્યું છે હરવેકથી હલાવવું છે. ને એક થોડુંક એક આપડી પાણી નાખવાનું છે જાજુ નથી નાખવાનું. પછી 1 થી 2 મિનિટ પાણી બરે જાય ને એટલે ઉતારે લેવાનું ને આપણું દેશી ઢાબા સ્ટાઇલ શાક બનીને થઈ ગયું છે તૈયાર. હાલો તો ઢાબા સ્ટાઇલની હોટલ સ્ટાઇલની અહીંયા ખાવા થઈ ગયું છે રેડી. કામ તો કે શાક કીવાનું તો કે હરીગવાનું આણી કો ઠીક કહેવાનું છે કોઈ કહેવાય બે મિક્સ માં છે. રિવ્યુ આપો. મસ્ત બન્યું पंजाबी ढाबा स्टाइल इसको कहते हैं. આમાંથી તો ઘણું फोन ही हरखो रखाय हाँ ये
માણી બહુ સલાઈ દે જરાક પ્રાણો એટલે પકડાવતો બાપુ તો હે ને મોદી સાહેબની સાંભળે. મોદી સાહેબ જિંદાબાદ. તમારે શું હાલ છે? રોટલો હાલ છે કે ભાત હાલ છે? આવી ગરમીનો બાજરાનો રોટલો ખાય, ઘઉંનો નથી ખાતો. હાલ આવતો રહે. ઉનાળામાં ઘઉંના રોટલા ખવાય, ખબર પડે કે નથી પડતી કઈ? સો વાગ્યા હટાણે તો અહીં થાય કે હવે બપોર છે તો હટાણે તો વાંધો ને થોડોક ટાઢો પોર વળેગો ને આગળ છે ને ભૂરનું જોતું થતી હતું કે અવાર ભૂર પડ્યો ને એવો કોઈ દી નથી પડ્યો. એવો ભૂર પડ્યો હવાર. તમારા જમાનામાં આવો ભૂર પડતો? અમારા જમાનામાં ભૂલ પડતા બહુ ભારી ન લાગતા? ભારી ન લાગતું. એ ભારી લાગે. એમ છે ને તમને આમાં છે ને ભારી લાગે. પડી ખાધલ પીધલ ઉતાર તમે તે તમારી બધી સહન કરે જાઓ એ વટાળે ન થાય. એક માથે નથી એમ. હા ભાઈ તા જનરલ વાત છે બધાયની. આખી પડદાની બાયું ભાયું. હા હા મોઈનું કોઈ દુઃખ નહીં. તો તમે ખાધલ પીધલ છે ને હા ઉતાની તે તમને કઈ ભારી ન લાગે. તમારે કામાં દુખાર છે? તમારે તો દુકાળ ને તો અમારા એ પણ ખોટિયું હે ને ખોરાકિયું છે એ ખોટું હે બધું, હાસું કઈ નથી ને. કે પેલા થોડું હતું પણ હાસું હતું એ વટાણે સેમ અલગ નું પણ બધું ખોટું છે ઈ. ભેળસેળ વાળું. હા બહી હા. તો આપણી આજે ગામડાઓમાં નથી વાંધો આ ખોરાક. કામ તો હું કરતી હતી સિલાઈ કાઢતી હતી ત્યાંથી તો બધી સિલાઈ કાઢી નાખી. તે કામ કરવા સિલાઈ કાઢવી? એ ઓલું ઓહી કોને છોડ ઓહિકાની કવર મોટું થાય કે સિલાઈ નરમું થયું કા પેલું પગતું થઈ ગયું ને ત્યાં એક ટૂંકું થાય એ ગોઈતા પગતું કરવા હતા સિલાઈ તો કાઢી નાખી. એ વચ્ચે ભલી મને નથી કોઈ કરવા એવામાં કાંઈથી કાઢાતો એને જ કાઢી વાત હાલી. એ ભગવાન ની એક ખાસ જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આપણા જે આ કપડાનો બિઝનેસ છે ને એમાં અટાણે હે ને ફૂલ ઓફર હાલે. જો એટલો માલ પડ્યો, હાડિયું હે, નાઇટ ડ્રેસું હે, કુર્તીયું હે, પછી પ્લાઝો હે, ઘણી બધી વેરાયટી છે, ડ્રેસોના કાપડ હે. તો જો આ બધી વસ્તુમાં હે ને અટાણે ફૂલ ઓફર હાલે. તો કોઈની પણ લેવા હોય તો નાથી સ્પેશિયલ ચેનલને વિઝિટ કરજો ને એમાં મારા નંબર છે તો એમાંથી મને મેસેજ કરજો ને એકાદો બે દી પછી એમાં વિડીયો આવે જાય હું વિડીયો અપલોડ કરી દે. પણ આ તો હું વ્લોગમાં જરા વાત કરી દઉં તો આપણી યુટ્યુબ ફેમિલીની ખબર પડે. કોઈની પણ લેવું હોય તો બધી વસ્તુમાં અટાણે ઓફર છે સરસ મજાની જોરદાર, કંઈ ઘટે નહીં એવી. તો વહેલા તો પહેલાંને ધોરણે મને મેસેજ કરી દેજો. કેટલા પૈસા લેશો તમે? અમે પ્રમોશન કર્યું અમારું હોય તો વાંધો ને તો વાંધો ને જ માણસ રાખવા વાળો છે.